અરે આદિભાઈ, તમે અહીંયા? હા. આ તમે મને અત્યારે અચાનક આમ કેમ બોલાવ્યું? કેમ ન બોલાવાય? સાઢુભાઈ જો મારા. હવે સાઢુભાઈ ને સાઢુભાઈ યાદ ન કરે તો કોણ કરે? હે? કંઈ કામ હતું આદિભાઈ? લાવો. કેટલા છે ખીચામાં? 20,000 રૂપિયાની જરૂર છે, લાવો. ખીચામાં તો રૂમાલ છે આદિભાઈ. શરમ આવે શરમ? હે? હા, આટલી હાઈટ બોડી, ખીચામાં રૂમાલ ખાલી? જુઓ, પણ સાંજ સુધીમાં ગમે ત્યાંથી 20,000 રૂપિયાની વ્યવસ્થા કરો. મારે 20,000ની જરૂર છે, બરાબર? જો આદિભાઈ, મારી વાત સાંભળો. હું સાધારણ માણસ છું અને મેં તમને થોડા દિવસ પહેલા તો 10,000 રૂપિયા આપ્યા હતા. એ 10,000 તો ક્યારના ચટણી થઈ ગયા, સમજ્યા તમે? તમે આટલા રૂપિયા આપો છો તો રૂપિયા એવા અપાય કે ટકતા નથી તમારા રૂપિયા, તરત વપરાઈ જાય. પણ એમાં હું શું કરું આદિભાઈ? તમે આમ 10,000 રૂપિયા જો જલ્દીથી તરત ને તરત આમ ક્યાંય ને ક્યાંય ખર્ચી નાખતા હોય તો મારી પાસે કંઈ પૈસાનો કૂવો થોડો છે કે હું તમને ડોલ ભરી ભરીને આપ્યા કરું વારે વારે? સાઢુભાઈ, કૂવો ના હોય તો કૂવો ખોદો. હા, હવે મારા સાઢુ બનવું છે તો આમનામ તો નહીં બનાય કે નહીં? જોકે બની તો ગયા જ છો, ખાલી લગન બાકી જ તમારા. હા, લગન થઈ જાય ને પછી તમે પાક્કા સાઢુભાઈ થઈ જશો. એટલે ત્યાં સુધી શું છે કે મને જરાક મદદ તો કરતી રહેવી પડશે. મદદ વગર તો ચાલશે જ નહીં. અરે પણ આદિભાઈ, હું તું કઈ નહીં, મારી ચોખ્ખી વાત સાંભળી લો. મારે 20,000 રૂપિયાની જરૂર છે અને 20,000 રૂપિયા તમારે સાંજ સુધીમાં મને આપવા જ પડશે. પણ આદિભાઈ, હું અત્યારે 20,000 રૂપિયા ક્યાંથી કાઢું? કોઈ પાસે ઉછીના પાછીના ગમે ત્યાંથી લઈને મને આપો. સાંભળો, તમારી સગાયત થઈ છે હજી મારી સાળી હારે, સમજ્યા? તેમાં મેં શું ગુનો કર્યો કે મેં તમારી સાળી સાથે સગાઈ કરી? એમાં શું મારે વારે આ રીતના પૈસાથી જ ઘસાવે રાખવાનું છે? ના જ પાડ દઉં ને, તોડી જ નાખવી છે. અરે આદિભાઈ, ના ના, અત્યારે જ ફોન કરીને કહી દઉં કે આવા લોકો લુખ્ખા માણસોને રખાય જ અરે નહીં. આદિભાઈ છોડો ને. તમે સમજો ને, હું તમને આજે નહીં પણ 2 દિવસમાં તમને કરી આપું તો ચાલશે? 2 દિવસનો સમય કોઈ આપતું હશે 20,000 માટે? હા, અરે કલાકમાં વહીવટ થઈ જાય. 20,000 ઉપડી એટલે શું મોટી વાત છે? અને એમાંય આટલી વાર લગાડવાની, 2 દિવસ રાહ જોવાની મારે? આ ખોટી જગ્યાએ થઈ ગયું. અરે આદિભાઈ, સગાઈ તોડાવી નાખીશ તમારી, સમજ્યા તમે? ને આ સમયે છોકરાને છોકરી મળવી કેટલી મુશ્કેલ છે ખબર છે? આદિભાઈ, એક તો હાઈટ જોઈ છે, હું તમારી સાળીની હાઈટ જુઓ. છે કઈ મિસમેચ દેખાય તમને? છતાંય તે અમે હા પાડી. હું ખાલી આમ કહી દઈશ ને કે આ નો ચાલે એટલે કેન્સલ. આદિભાઈ પ્લીઝ મારી હું વાત પૈસા સમજો. માંગુ એ આપતા રહેવા પડશે. અરે પણ હું આટલા બધા પૈસા ક્યાંથી કાઢું? અને પણ વારે વારે આદિભાઈ તમે મારી વાત તો સમજો. થોડું ઘસાવવું પડે. સંબંધને આગળ વધારવો હોય, લગ્ન કરવા હોય, આમ તમારા ઘર સંસારને આખા રથની હારે આમ આગળ જવા દેવો હોય ને તો મારી વાત તો એટલી તમારે સહન કરવી જ પડે. અને થોડા ઘણા રૂપિયા તો વેરવા જ પડે. અરે રાજા મહારાજાઓ પહેલા દાન કરતા હતા અને અત્યારના જવાનિયાઓ ના પાડી દો છો તમે. હે આદિભાઈ, મેં તમને ના નથી કીધું, પણ મારી પાસે તો એટલીસ્ટ પૈસા હોવા જોઈએ ને કે તમે જ્યારે પણ માગો ત્યારે મારી પાસે પૈસા હોય તો હું તમને આપું ને. આ ચિંદી ચોરીવાળા ધંધા જ મને નથી ગમતા. એક છોકરો બહુ પૈસાવાળો મારા ધ્યાનમાં છે અને મારી સાલી હારે જો એનું કરાવી નાખું ને તો કામ થઈ જાય. મારે એની પાસે પૈસા માગવા જ ન પડે. સામેથી ફોન કરીને મને કે પૈસાની જરૂર છે, નાખું. મારે ના પાડી પડે, રહેવા દે. ના પૈસા નાખું તમારા ખાતામાં. ના ભાઈ નથી જોતા. એવા સાઢુ હોવા જોઈએ. પ્લીઝ હું તમારા હાથ જોડું છું, તમે માની જાઓ ને. મારે નથી માનવાનું. તું માની જા કે તારે આ સગાઈ રહેવા દેવાની છે કે તોડી નાખવાની? ના, મારે સગાઈ પણ રાખવી છે અને તમારી સાથે પણ સંબંધ નથી બગાડવો. પણ આદિભાઈ પ્લીઝ, તમે આ રીતના વારે વારે પૈસા માંગશો તો હું ક્યાંથી કાઢીને આપીશ તમને? કામ વધારે કરો. હા, તમે 12 કલાક કરતા હોય તો 24 કલાક કામ કરવા લાગો. 24 કલાક માણસ કઈ રીતના કામ કરી શકે આદિભાઈ? લગ્ન જીવન તમારે મતલબમાં લગ્ન કરવા જ હોય તો આટલું કરવું પડશે પહેલા. હવે શું કરવું શું નહીં એ તમારા ઉપર છે. વિચાર કરી લેજો, નહીં તો આદિભાઈ મુહૂર્તિયો મારા ધ્યાનમાં જ છે અને ફોન લગાવતા મને વાર નહીં લાગે. સાંજ સુધીનો સમય છે. 20,000 રૂપિયા ઠીક છે? આદિભાઈ થોડું ઓછું રાખો, હું કંઈક કરું છું સાંજ સુધીમાં. પણ 20,000 રૂપિયા ક્યાંથી કરું? બસ થોડું ઓછું રાખો. 1 રાખો. રૂપિયો ઓછો આપજો આદિભાઈ વારે વારે મારી પાસે પૈસા માગે છે અને હું પણ એટલો મજબૂરીમાં આવી ગયો છું ને કે સગાઈ રાખવાના કારણે મારે આ રીતના મારે બ્લેકમેલ થવાનું.
આ લોકો મને છે ને માનસિક ટોર્ચર કરી રહ્યા છે. કાંઈ ને કાંઈ કરવું જ પડશે આમનું. ક્યાં હતા તમે? ક્યાં હતા તમે? કામથી બહાર હતો, અટવાઈ ગયો તો જરા. અટવાઈ ગયા હતા? ફોનમાં જોવો તો મેં કેટલા ફોન કર્યા છે. તમને ભાન છે કે નહીં? અરે ફોન ઉપડે એમ નહોતો ત્યારે. સાચું બોલો, સાચું બોલો કે ક્યાં ગયા હતા? આખી રાત તમારી રાહ જોઈ છે, તમને 50 ફોન કર્યા, તમારી પાસે સમય નથી. મગજમારી નહીં કર ખોટી, સૂઈ જવાનું હોય. સૂઈ જવાનું હોય? મારે તો ઘણું સૂઈ જવું છે, પણ નીંદર આવવી જોઈએ ને. તમને એમ પૂછું છું કે તમે હતા ક્યાં? તો ખરા બહાર હતો, રસ્તામાંથી અટવાઈ ગયો તો, ગાડીનું એક્સિડન્ટ થયું હતું એટલે પછી આવવામાં વાર લાગી. તો ફોન ક્યાં હતો? ફોન સાથે જ હતો. હવે ત્યાં માથાકૂટમાં તને ફોન ઉપાડીને જવાબ આપવાના બધા. વાહ, જુઠ્ઠું બોલતા કોઈ તમારી પાસેથી શીખે. તમને શું લાગે છે હું આ ઘરમાં ને ઘરમાં 4 દિવાલમાં રહું છું અને મને કઈ ખબર નથી પડતી? તો જુગાર રમવા ગયા હતા ને? જુગાર માટે પૈસા હોય તો જાઓ ને, પૈસા વગર કોણ જુગાર રમવા જાતું હશે? ઓછી ઉધારા કર્યા હશે. આની ટોપી આને, આની ટોપી આને. આવું બધું તો પહેલેથી ફાવે જ છે ને તમને. શીખવું પડશે હવે. તું કોઈ પાસેથી રૂપિયા લઈને આપ ને તો રમવા જાવ. આદિ, મારી વાતનો સીધો જવાબ આપો. સીધો જવાબ આપો મારી વાતનો કે ક્યાં હતા એમ. આજે હતો, જુગાર રમતો હતો. બોલ શું છે? પૈસા ક્યાંથી આવ્યા? કોણે આપ્યા? તારે શું જાણવાની જરૂર છે? ગમે ત્યાંથી રૂપિયા લઈને આવ્યો છું, એમાં શું મળવાનું તને? એટલે ગોતી લે. જા. ખબર જ હતી ને કે ઘરે જઈને ફોન ચેક કરશે. હા, એટલે જ આ બધું કર્યું ને? કઈ કર્યું નથી. પૈસા બહારથી લઈને મતલબમાં હું રમું છું, મારા પૈસા ગમે ત્યાંથી લાવું. તારે ક્યાં પૂછવાની જરૂર છે? તારા બધો સગા- પગાર જે આવે ને એ બધો જુગારમાં જાય છે. ઘરમાં ખાવાના પણ ખૂટે છે. આ તો લોકોની સામે કઈ બોલી નથી શકતી એટલે આવી રીતે દેખાડો કરું છું કે અમારા ઘરમાં બહુ સારું છે. એ ભાઈ થઈ જશે હવે. આ તો બે બાજી છેલ્લી છેલ્લી વહી ગઈ. બાકી આગળ તને પૈસા આપત ને એટલા કે તું ખુશ થઈ જા. આદિ, જુગારમાં લોકો પોતાની પત્ની સુદ્ધા હારી ગયા છે. મહાભારત કે રામાયણમાં ધ્યાન નહીં હોય તમારું. અરે એ જૂનું હતું. હવે કોઈ એવું નથી કરતું. કોઈ પત્નીના દાવ ઉપર નથી લગાવતું. અને હું પણ ન લગાવું કોઈ દિવસ. તમે મને એ કહેશો, આટલા વર્ષોથી જુગાર રમો છો, તમે જીત્યા કેટલા પૈસા ને શું ભેગું કરી લીધું? ગણાવો મને. ભેગું કર્યું કે ના કર્યું, પણ મજા બહુ લઉં છું. એ મજા નથી. તમારી આદત તો બગડી રહી છે આદિત્ય. જુગાર એક ખરાબ આદત છે. એકવાર લાગી ગઈ પછી છૂટતી નથી. એક સમય એવો આવશે કે તમારી પાસે પૈસા નહીં હોય ને તો તમે સાચે જ મને વેચવા પર આવી જશો. હવે હું ખરેખર થાકી ગયો છું. આ તારી બકવાસ વાતો સાંભળવા માટે હું ઘરે નથી આવ્યો. તો ઘરે આવ્યા જ શું કામ? જે જુગાર રમાડે છે એ સાચવતા નથી. ત્યાં ને ત્યાં સૂઈ જવું જોઈએ ને. અરે ત્યાં સૂઈ જવાના, પૈસા આપી દેવાના, ઉઠીને પાછું જુગાર રમવા લાગવાનું. ફરી પાછી તું પોલીસ સ્ટેશને સવારમાં પહોંચી ગઈ હોય તો કે મારા પતિ આખી રાતથી ગાયબ છે, તો મારે તો એને દોડવાનું ગઈ. અને અમારો એક અડ્ડો હોય એ પણ બંધ થઈ જાય. તારે તો એ જ કરાવવું છે ને? ખરેખર ખરેખર નફટાઈની એક હદ હોય છે આદિ. બધી હદ પાર કરી નાખી તે હવે. તે હા, મેં નહીં. કારણ કે પત્ની તો બધાને હોય, તારા જેવી ના હોય. તમારા જેવો પતિ કોઈને ના હોય, સમજ્યા? મને કહેવાની જરૂર નથી. હું આખી રાત ઘરની બહાર રહું તો તમે શું કરો? કાંઈ ના કરો, ગયે હશે કામથી. સરસ, તો રહેવા દો પછી. જો બોલવાનો કંઈ ફાયદો જ ના હોય તો બોલવું જ શું કામ જોઈએ? જાઓ, તમે જેવા આવ્યા ને એવા પાછા જતા રહો. જાઓ. મારા ઘરમાં આવ્યો છું, પારકાના ઘરમાં થોડી આવ્યો છું. તું મને કે જતા રહો એટલે જતો રહીશ. આરામ મારે કરવાનો તમારું જ મોઢું મારે. નથી જોવું. આરામ કરવાનો સમય નથી. મારે ઘરના કામ કરવાના છે, એટલે સેટી પર તમને સુવા તો નહીં મળે. તો કાંઈ વાંધો નહીં. હા, અહીંયા બધું કામકાજ હું કરી લઈશ. તારે જે બીજું કામ કરવું એ ઘરનું કર, બાકી મને સુવા દે. ચાલ નીકળ. હું નહીં જાઉં કે જેમ તમારું ઘર છે ને એમ મારું પણ ઘર છે. હું આવી રીતે કન્ટિન્યુઅસલી બોલતી જ રહીશ. નીંદર આવે તો સૂઈ જાઉં. તો બોલ્યા ઘરને, તને કોણ ના પાડે? મને તો પણ ઊંઘ આવી જ જશે. નાક કપાવી નાખ્યું છે તમે તમારું. મારું પુરુષો જેવા કોઈ કામ તો કરતા નથી. તો કામથી પણ નફરત છે હવે. આદિ, 2 કલાક ખાલી સુવાનું છે, પછી કામ પર જવાનું છે. નોકરી હવે કોઈ દી રજા નથી પાડતો, ખબર છે ને તને?
આવી ગયા તમે? બહુ સારું કર્યું. હવે હવે પડે ને ઘર હોય એટલે એ તો મને ખબર જ છે, ઘર હોય એટલે આવવું પડે, પણ મારે તમારી સાથે થોડી ઘણી વાત કરવી છે. આજે વાત કરીને પણ હું ક્યાં આવી ગયો છું? ખબર છે મને. સવાર પડે અને તમે જતા રહો, સાંજે આવો પછી તમારા ઓફિસના જ કામ હોય છે, બીજું કંઈ જ હોતું નથી. એટલે મને છે ને કંઈ સમજાતું નથી તમે કરવા શું માંગો છો. 100 વાતની એક વાત, મને હવે આપણી દામિનીની ચિંતા વધી રહી છે. છે હવે તને એની ચિંતા વધી રહી છે, તો અત્યાર લગી તને ચિંતા નહોતી એમ ને? દીકરી જવાન થાય એટલે મા બાપને ચિંતા ન વધે? તમે જ કહો. હવે એની સગાઈ આપણે કરાવી નાખી, પણ લગ્નનું તો આપણે નામ જ નથી લેતા, જરાય કંઈ વિચારતા જ નથી. હવે એના લગ્ન વિશે વિચારવું તો પડશે ને. આ સગાઈ થઈ ગઈ ને એને પણ ખાસો સમય થઈ ગયો છે, ખબર છે ને તમને? જો જ્યારે આપણે બે દીકરી મીરા અને દામિની, મીરાને તો લગ્ન કરી નાખ્યા, કારણ કે ત્યારે તો એક મનમાં એક આશા હતી કે હાલો મીરા આ ઘરમાંથી વિદાય થઈ જાય પછી આપણી એક દીકરી તો છે આપણી પાસે એમ. પણ હવે આ બાપ છે ને મતલબી થઈ ગયો છે. હવે એમ થાય છે કે એના લગ્ન થોડાક હજી પાછા ઠેલાય તો સારું, હજી પાછા ઠેલાય તો સારું. જો સગાઈ થઈ ગઈ અને હવે જો લગ્ન થઈ જાય ને એના પછી આ ઘરમાંથી દામિની વિદાય થઈ જાય ને પછી આપણે બે જ રહે, દામિની કે મીરા કોઈ ઘરમાં નહીં રહી. અરે અત્યાર સુધી એના ઝાંઝરનો રણકાર અવાજમાં આ ઘરમાં સંભળાતો હતો. અરે દિવાલે દિવાલ એની વાતો કરે છે, અને એ જ દામિની કે મીરા ઘરમાં નહીં રહી ને તો આ ઘર ખંડેર જેવું લાગશે. એટલે હું એના લગ્નનું વિચારતો જ નથી ને. વાત સાચી છે તમારી, એકદમ સાચી. કે દીકરી જ્યારે ઘરમાંથી જાય ને તો મા બાપ પર શું વીતે. અને ભગવાને તો આપણને બે દીકરી જ આપી છે, દીકરા નથી આપણી પાસે, એટલે એના જવાનો અફસોસ તો રહેવાનો. પણ આ દુનિયાની રીતને પણ કેવી રીતે નકારી શકાય. દીકરી મોટી થાય એટલે એને સાસરે વિદાય તો કરવી જ પડે. અને તમે જ કહો ને, આ મીરાને પરણાવતી વખતે આપણા આંખમાંથી આંસુ નથી સુકાયા. એની ખરીદી કરવી, એની એક એક પ્રસંગમાં, દરેક પ્રસંગમાં આંખમાં આંસુ આવી ગયા છે. અને દામિની તો નાની અને લાડકી છે, એને વિદાય કરવીને એ આપણા બંને માટે બહુ અઘરું છે. પણ જે છે એ તો નિભાવવું જ પડશે. મા બાપ તરીકેની આપણી ફરજ છે દીકરીને સાસરે વળાવવી. એ નહીં કરીએ તો કેમ ચાલશે? મીરાને તો એનું મનગમતું પાત્ર મળી ગયું અને એને પસંદ હતું અને આપણને પસંદ હતું, અને અત્યારે એ એના સાસરે સુખી છે. અને દામિનીની સગાઈ કરી, છોકરો સારો છે, સાસરુંય સારું છે, બધી રીતે એ સુખી છે. તો જો દામિની મીરાની જેમ સુખી રહે ને તો આપણે બીજું કાંઈ નથી જોઈતું. બસ ભગવાન પાસે તો હું એક જ પ્રાર્થના કરું છું કે મારી બંને દીકરીને સુખી રાખજે બસ. હા, મા બાપ એવું જ ઈચ્છે કે એના સંતાન ઉપર ક્યારેય કોઈ વિપદા આવે જ નહીં, હંમેશા એ સંકટમાંથી બહાર રહે. કોઈ મા બાપ પોતાના બાળકનું ભાગ્ય ખરાબ લખે જ નહીં, પણ કહેવાય ને જેના જે નસીબમાં હોય ને એ જ મળે. મીરાને જેવું સાસરું મળ્યું છે એવું દામિનીને પણ મળ્યું છે. બસ એ વિદાય થઈને આપણા ઘરમાંથી એ ઘરમાં જાય એટલે ખબર પડશે કે ત્યાં સુખી છે કે દુઃખી. પણ જુઓ, આપણે આપણી કોશિશ કરી છે કે બંને દીકરીઓને સારું જ સાસરું મળે, પણ તમે ઉપાધિ નહીં કરો. હવે આ સગાઈને આટલો સમય થઈ ગયો છે, લગ્નની તારીખ નહીં લઈએ ને તો હવે લોકો સમાજમાં વાતો કરશે. એટલે વિચાર કરો અને વહેલી તકે આપણી દામિની અને વિજયકુમારના લગ્નનું વિચારો. હા, મારે એની ઘરે જવું પડશે અને બેવાઈ સાથે વાત તો કરવી જ પડશે કે આપણે લગ્નનું બને એટલું વહેલું ગોઠવી નાખ્યું. હા, કે તો બોલતા તો જીભ નહીં ઉપડે, પણ છતાંય દીકરીનો બાપ શું ને, એટલે મારે જવું તો પડશે જ ને દીકરીને આ ઘરમાંથી વિદાય તો કરવી જ પડશે. હા. તો બોલો, શું વાત કરવી હતી? હા, એટલા જલ્દીમાં ફોન કરીને તમે મને બોલાવી, કંઈ સમજાયું નહીં મને. એટલા માટે બોલાવી કે મારે તને એક વાત કહેવી છે. હા, એ તો તમે મને ફોનમાં કહ્યું કે તમારે એક જરૂરી વાત કરવી છે, પણ શું?
જો તમેની વાત એવી છે ને કે કદાચ હું તને કહીશ ને તો તને કદાચ ગુસ્સો પણ આવશે અને તારા મનને ઝટકો પણ લાગશે, પણ છતાં પણ હું મજબૂર છું તને આ વાત કહેવા માટે. તો એવી તો શું વાત છે કે જેનાથી મને ઝટકો લાગશે? વાત જાણે એમ છે કે હું આ સગાઈ રાખવા નથી માંગતો. મજાક કરો છો? જો મેં તને કીધું હતું ને, ચલ તને ઝટકો નહીં લાગ્યો, પણ તને જે મજાક લાગે છે હું તને સિરિયસલી કહું છું, હું આ સગાઈ રાખવા નથી માંગતો. હેવ યુ લોસ્ટ યોર માઇન્ડ? નો, આઈ ફિક્સ ઇટ. આઈ એમ શ્યોર. જો વિજય, તમને એવું હોય ને કે તમે મારી સાથે અત્યારે કોઈ પ્રેન્ક કરો તો પ્લીઝ હા, અત્યારે હું એ મૂડમાં નથી, એટલે જે પણ હોય ને એ ક્લિયર બોલો. પ્લીઝ દામિની, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું આ સગાઈ રાખવા નથી માંગતો. આઈ એમ વેરી સિરિયસ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? શું કામ? એટલે કે જ્યારે આપણી સગાઈ થઈ ને ત્યારે જ્યારે આપણે પહેલી વાર મળ્યા તો મને પૂછવામાં આવ્યું હતું, તમને પૂછવામાં આવ્યું હતું, બંનેની મરજી હતી ને અત્યાર સુધી આપણી સગાઈ ચાલે. મારી કોઈ વાતનું ખોટું લાગી ગયું છે? ના દામિની, તો સગાઈ શું કામ દોડવી છે? મને તારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું અને તું છોકરી પણ બહુ સારી છે, એઝ અ ગુડ પર્સન. બટ હું છે ને કંઈક મજબૂર છું અને એ મજબૂરી હું તને નથી કહેવા માગતો, પણ બસ હું સગાઈ રાખવા નથી માગતો. અને જો હું તને સગાઈની અત્યારે ના નહીં પાડું ને તો પછી બની શકે કે આપણા ભવિષ્યમાં મેરેજ થઈ જાય અને મેરેજ પછી મને આ પ્રોબ્લેમ ક્રિએટ થાય ને જો હું પછી તને ના પાડું તો તને વધારે દુઃખ લાગે. એટલા માટે હું સમજી ગયો છું અને મારી મજબૂરી સમજ કે આ મારો ફેસલો સમજ, હું બસ આ સગાઈ રાખવા નથી માંગતો. બસ પોતાના મનમાં આવ્યું કે હવે સગાઈ નથી રાખવી તો કહી દીધું કે સગાઈ નથી રાખવી. અરે આ કઈ રમત છે? હા, અરે જીવન પર સાથે રહેવાનું છે. લગ્ન છે ને બે લોકોની વચ્ચે નથી થતા, ફેમિલીની વચ્ચે પણ થાય છે. તમને ખબર પડે કે તમે શું બોલો છો? બસ પોતાના મનમાં આવ્યું એટલે કહી દીધું સગાઈ નથી રાખવી. અરે હું ઘરે શું જવાબ આપીશ? અને તમે જ્યાં સુધી મને રીઝન નહીં આપો તો ત્યાં સુધી હું ઘરે શું વાત કરીશ? મેં તને કીધું ને દામિની, રીઝન હું તને નથી આપી શકું. એમ હું એ હદ સુધી બસ મજબૂર છું ને કે બસ હું તને એટલું કહી શકીશ કે હું આ સગાઈ રાખવા નથી માંગતો. પ્લીઝ તું મને સમજ, મને સમજવાનો પ્રયત્ન કર કે હું આવું શા માટે કરતો હશે. હું સમજવાની કોશિશ કરું. સમજવાની જરૂર તમારે છે. રમત બનાવીને રાખ્યું છે આજકાલ તો બધું. બસ મજા આવે તો સગાઈ કરી લેવાની, મજા આવે તો લગ્ન કરી લેવાના અને પછી ન મજા આવે તો છૂટાછેડા લઈ લેવાના. અને દામિની, એવું નથી કે તું મને નથી ગમતી, તું મને બહુ ગમે છે, પણ તો એવી તો કઈ મજબૂરી છે કે હું પસંદ છું, સારી છોકરી છું, સંસ્કારી છું, છતાં પણ તમે મારી સાથે સગાઈ નથી રાખી શકો એમ, લગ્ન નથી કરી શકો એમ. બસ સગાઈ નથી રાખવા માંગતો અને 100 વાતની એક વાત કે મારું મન નથી તારી સાથે મેરેજ કરવાનું. ઠીક છે, ફોર્સ નહીં કર, પણ જ્યાં સુધી તમે મને રીઝન પણ નહીં આપી શકો ને ત્યાં સુધી આમાં કાંઈ નહીં કરી શકો. કદાચ તમને કોઈ બીજું ગમી ગયું હોય, કોઈ એવી વાત હોય તો યુ કેન ટેલ મી, હું મારા ઘરે વાત કરી દઈશ. દામિની, મેં તને પહેલા કીધું કે તું મને બહુ ગમે છે, મેં તો જ તને હા પાડી હોય ને, પણ અત્યારે મારી પાસે કંઈક એવી મજબૂરી છે કે હું તને ના કહેવા માટે મજબૂર થઈ ગયો છું કે હું તારી સાથે સગાઈ નહીં રાખી શકું. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું તો સમજુ જ છું, સમજવાની જરૂર તમારે હતી. વોટએવર, લીવ ઇટ. અત્યારે છે ને આ બાબતે મારે કાંઈ વિચાર નથી કરવો, કાંઈ વાત નથી કરવી. હજુ સમય છે, શાંતિથી વિચાર કરીશું. પછી જે પણ ફાઇનલ જવાબ હોય ને એ મને આપી દેજો, હું મારા ઘરે વાત કરી દઈશ. પણ તમને લાગે છે કે આપણે કહી દઈશું ને આપણી સગાઈ આવી રીતે તોડી નાખશે? જો દામિની, હું કાંઈ નથી જાણતો તું તારા મમ્મી પપ્પાને શું જવાબ આપશે, શું જવાબ નહીં આપે, તું કઈ રીતના હેન્ડલ કરશે, આઈ ડોન્ટ નો. બટ બસ મારી 100 વાતની એક વાત છે કે હું આ સગાઈ નથી રાખવા માંગતો. ફાઇન. જો તું દુઃખી નહીં થા, તને મારા It's કરતા okay. સારો છોકરો મળી જશે દામિની. હું જે કરું તે, મને કોઈ છોકરો મળે ન મળે, મારી લાઈફ છે. હવે એમાં તમારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી. આઈ વિલ હેન્ડલ ઇટ. દામિની, માંડ માંડ 10 દિવસ ગયો સમજ્યા. એમ એ હું દોડાદોડી કરીને થાકી જા. હા દામિની આવી ગઈ બેટા? ક્યાં ગઈ હતી? તારા પપ્પાએ તને 3-4 કોલ પણ કર્યા, પણ તું છે કે કંઈ સાંભળતી જ નથી.
અચ્છા, વિજયકુમારને મળવા ગઈ હતી. શું કહેતા હતા? એ વિજયકુમાર કઈ વાતમાં એમ કહે છે ને મમ્મી પપ્પા કઈ લગ્નનું કઈ યાદ કરાવે છે કે તારા પપ્પાને મોકલજે ને એવું કે તારી પાસે કેવડાવ્યું છે? વિજયકુમારે કઈ વાત કરી? હવે છે ને લગ્નના સપના જોવાનું બંધ કરી દેશું, કારણ કે કોઈ લગ્ન નથી થવાનું. એટલે એટલે આ વર્ષે નહીં થાય એમ કહેવાના છે એમ, કારણ કે ના. આમે એ ઘરમાં જ નથી લગ્ન થવાનું. શું બોલી રહી છે તું? હા, ઘરમાં જ નથી લગ્ન થવાના એટલે હા છે ને, પાયા વિહોણી વાત કરે છે. અરે લગ્ન નથી થવાના એટલે શું બેટા? તમારા જમાઈ મને એટલે જ બોલાવી હતી મળવા માટે, કારણ કે એ સગાઈ તોડવા માંગે છે, લગ્ન નથી કરવું. સગાઈ તોડવા માંગે છે? પણ જોયું, હું તમને કહેતી હતી ને કે લગ્નની તારીખ જલ્દી નક્કી કરો, જલ્દી નક્કી કરો, પણ તમે છે કે માનવા તૈયાર નહોતા. અને કારણ વગર લગ્ન તોડવા, આ તે કોઈ વાત થઈ? પૂછ્યું મેં કે શું કામ એમને સગાઈ તોડી નાખવી છે, શું વાંધો છે? તો કહેતા હતા કે બસ મારે અત્યારે લગ્ન કરવાની ઈચ્છા નથી, હું લગ્ન કરવા નથી માંગતો. બીજું કોઈ જ કારણ નથી આપ્યું, એક જ વાત બોલતા હતા અને કહેતા હતા કે સારું થયું કે મેં અત્યારે વાત કરી દીધી ને. લગ્ન પછી મેં એવું કહ્યું હોત કે મારે આ સંબંધમાં નથી જોડાવું, કે હું નથી રહેવા માંગતો, તો આપણા બંનેની જિંદગી ખરાબ થાત. પણ દામિની, તું તો એની પાસે જેમ તેમ બોલી નથી ને, એના હિસાબે એવું કંઈક થયું હોય. પપ્પા તમને લાગે છે કે મેં એવું કંઈ કર્યું હોય? મેં તો ઉલટાને એમને મનાવવાની, વાત જાણવાની કેટલી કોશિશ કરી, પણ એ કંઈ જ ન બોલ્યું. કંઈ કારણ જ નથી આપ્યું એણે. ના, કહે છે કે બસ મારે લગ્ન નથી કરવા. લગ્ન નથી કરવા એટલે શું? હા, સમજવા તૈયાર નથી માણસ. આ દામિની માટે આપણે સારો છોકરો ગોતી લીધો અને દામિની માટે આપણે સારું સાસરું ગોત્યું ને, ત્યાં આપણા જ સગા સંબંધીઓને નહીં ગમતું હોય, સમજ્યા? અને આપણા સગા સંબંધીઓએ વિજયના મમ્મી પપ્પાને કે વિજયને કંઈક કાન ભંભરાણી કરી હોય કે દામિની સારી છોકરી નથી, માણસો આવા છે તેવા છે, એમ કંઈક વાત કરી હોય ને આપણી ખોટી, એટલે વિજય ના પડતા છે. તો સારું થયું ને. ભલે એમને લગ્ન ન કરવાને તો કઈ વાંધો નહીં, મારે નથી કરવા એમની સાથે હવે લગ્ન. જો બેટા, લગ્ન ન કરવા એ તો સમજાઈ ગયું, પણ કારણ ના આપે અને કારણ જાણ્યા વગર જ લગ્ન તોડી નાખવાને, એ વાત પણ આખી અલગ છે. આવું ફાલતુ કારણ હોય ને તો એવાની સાથે રહેવું હું જ પસંદ નથી કરતી. અરે કોઈ બીજાની વાતમાં આવીને, એમની વાતોમાં વિશ્વાસ કરીને મારી સાથે સગાઈ તોડવાની વાત કરી. એમને મારા પર વિશ્વાસ નથી, બીજાના ઉપર એમને વધારે વિશ્વાસ છે. તો આવા વ્યક્તિ સાથે રહેવાનો મતલબ શું છે? દામિની, વાત તારી સાચી કે કોઈની વાતમાં આવી જાય એવા વ્યક્તિ કાચા કાનના કહેવાય અને એવા વ્યક્તિ પર વિશ્વાસ પણ ન કરાય. પણ મારી વાત સાંભળ બેટા, એમને જ્યારે તને કારણ જ નથી આપ્યું ને આપણે મનગઢત વિચારી રહ્યા છે કે આવું હોઈ શકે, આવું થઈ શકે, તો એ વાતને લઈને તો આપણે સગાઈ ન તોડી શકાય ને. તો શું કરશો? એમના પગે પડશો, એમને આજીજી કરશો કે સગાઈ ન તોડે? જો બેટા, તમે છોકરાઓ છો, તમે તમારી રીતે નક્કી કર્યું અને અમે વડીલ છીએ, તો તારા પપ્પા પણ એકવાર ત્યાં જઈને વાત તો કરવા દો. હા બેટા, કારણ કે કારણ તો જાણવું પડે ને. હવે એણે એમ કહી દીધું કે સગાઈ નથી રાખવી મારે અને આપણે સ્વીકારી લીધું, પણ આપણા સંબંધીઓને શું થાય? દામિનીની સગાઈ તૂટી ગઈ છે. હવે બીજે કાંઈક આપણે તારી વાત ચલાવશું ને, ન્યાય આ બાધારૂપ બનશે, સમજ્યા? આ વાત એટલે કારણ તો આપણે જાણવું પડે ને. હા મેં તો બેટા, મારી રીતે કોશિશ કરી છે, જોઈ લો તમે લોકો. બહુ ન વિચાર બેટા, હું અને તારા પપ્પા હંમેશા તારા દરેક નિર્ણયમાં સાથે જઈશું. હા, જો તું જરીકે ચિંતા નહીં કરતી, બધું સારું થઈ જાય અને જે થાય ને એ સારું થાય એવું મનમાં રાખજે, એટલે તું ચિંતા નહીં કરતી. અરે તારી પાસે જરીક પૈસાનું સેટિંગ થશે? એ હીરો કોલ કરું છું તને. લાવ હા આદિભાઈ. પૈસા લાવ. અરે આદિભાઈ, હું આ પૈસા માટે સેટિંગ કરતો હતો. અરે સેટિંગ ક્યારે કરી રહીશ તું? હે, શરમ આવે તને? શરમ? 2 દિવસનું કહીને કેટલા દિવસ થયા? પૈસા લાવ ચાલ. પણ આદિભાઈ, તમે જરી મારી વાત તો સમજો. વાત હું તમને હું કેટલી વાર સમજવાની? કહું, મારી ઘરે કંઈ થોડું પૈસાનું જાળવું છે કે હું ખખેરીને વારે વારે તમે માગો ત્યારે હું પૈસા આપી દઉં તમને? ઉગાડ. ચાડવું નથી ને તો ઉગાડ. પૈસા અત્યારે જ જોહે હવે. તો પછી તમે જ તમારી ઘરે ઉગાડી દો ને. સામું બોલે છે? હે, મને જવાબ આપે તું. શરમ જેવું છે તને? કઈ તારાથી મોટો છું. એ સાઢુ, લગ્ન નથી થયા તારા હજી
અને આટલી દાદાગીરી કરે તું મારી સામે? હે, હોશિયારી બતાવે છે મને? જો સાંભળી આદિભાઈ, લે, તને હવે છે ને સમય આપ્યો અને તું હવે સમયનો ગેરફાયદો ઉઠાવે છે. મને જવાબ આપીશ તો પહેલા હા કેમ પાડી પૈસા માટે? પણ આદિભાઈ મેં તમને હા નહોતી કીધી. મેં તમને કીધું હતું કે હું જોઉં છું કંઈક કરીશ, પણ હવે તમારી નજર સામે તમે જોયું ને, હું પૈસાની ઉઘરાણી કરીને થાકી ગયો, છતાં પણ મને કોઈ પૈસા નથી આપતું. મને કોઈ પૈસા આપે તો હું તમને પૈસા આપું ને. હું બે રોજ રોજ હાથ ક્યાંથી કાઢું પૈસા? કામના છે, મજૂરી કર, જા ઢેફા તોડ, અરે ગમે ઈ કર. 20,000 રૂપિયા તું લઈને મને આપીશ એટલે આપીશ, બસ બીજું કાંઈ હું સાંભળીશ નહીં. જો આદિભાઈ, હાથ છે ને ભગવાને તમને પણ આપ્યા છે, તો તમારે પણ ક્યાંક એમને બાપને શીખવાડે છે, હા? બાપને એક દઈશ ને હમણાં હોશિયારી કરતો. મને સામું નહીં કહેવાનું હો તારે, કહી દઉં તને. મેં તમને કેટલી વાર કીધું આદિભાઈ, મારી પાસે પૈસા નથી, હું ક્યાંથી કાઢું? લાગે છે તારા ઘોડીએ નથી ચડવું. હે, નહીં આદિભાઈ, તારો please. ઈરાદો બદલાઈ ગયો છે. હવે તને છે ને ગધેડી ઉપર બેહાડવો પડશે. હા, તું ઈ જ લાયક છો. આદિભાઈ, અટતો નહીં. સમજો તમે. 1 રૂપિયો નથી ખીચામાં લુખેશ. તો શું આ બધું પૈસા છે તો જ થશે આદિભાઈ? પૈસા વગર કાંઈ નહીં થાય. પૈસા વગર કોઈ દિવસ કાંઈ જીવું છે? અને તારા પૈસાના લીધે થઈને તને મારા બધા જવાબ દેવાના? આ તો વાત એવી થઈ ને કે પૈસાની હિસાબે જ આપણો સંબંધ તકેલો છે. બસ હું તમને પૈસા નહીં આપું તો તમે મારો મારી સંબંધ પરીક્ષા લઈ તોડાવી નાખશો. રહ્યો છું, પરીક્ષા. પરીક્ષા પણ તમે કેની પરીક્ષા લો છો? અને તમે તારામાં મારી 20,000 ની તાકાત નથી? હે, 20,000 રૂપિયા માટે થઈને તું બધાને ફોન કરતો ફરે છે અને એકેય તને ફોનમાંથી જવાબ નથી આપતો કે 20,000 રૂપિયા આપશે. અરે કેવા મિત્રો છે તારા, કેવા સગા સંબંધીઓ છે તારા? લુખેશ, આખું બધું ખાનદાન આખું લુખેશ. આદિભાઈ, જો એવી વાત નહીં કરતા. હું છે ને મારું ઘર આરામથી ચલાવું છું, અને આરામથી ફેમિલી મારા ઘરે ચલાવે આવશે ને ત્યારે પણ હું ચલાવી લઈશ. પણ વધારાના પૈસા હું તમે જ્યારે માંગો ત્યારે ક્યાંથી લઈને આપું? એ ચલાવવામાં તો દુનિયાએ ચાલે જ છે. તું હોય કે નહીં હોય કાંઈ ફરક નથી પડવાનો. મારું ઘર ચલાવું છું, બધું ચાલે છે, ચાલવાનું તો છે જ તે. સૂરજ ઉગે ને તો એ હાથમાં જ છે, ન્યાન ન્યાન નથી રહેતો. તમે હાથમાં જ જશો એકવાર. હે, ના, તમને કાંઈ નથી કીધું સુરજ, તમને કાંઈ નથી કીધું. જો આદિભાઈ, મારો મગજ છે ને હાવ ફરે છે. હવે મારો મગજ જાય ને એ પહેલાં તું છે ને હાથમાં પૈસા મૂકી દે એટલે બસ વાત પતે. જો આદિભાઈ, મારી પાસે અત્યારે કશું જ નથી. હું તમારી નજર સામે તમે જોતો હતો ને, હું ફોનમાં સેટિંગ કરતો હતો, મારા મિત્ર પાસે માગતો હતો, પણ એમની પાસે પણ નથી. જ્યારે પણ પૈસાનું સેટિંગ થશે ને હું તમને કરી આપીશ, અને જો નહીં થાય ને તો નહીં થાય મારાથી. ઘરમાં તારા મમ્મીના કોઈના ઘરેણા ભરેણા નથી? હે, ચોરી લે, ચોરીને વેચી નાખ ને મને પૈસા આપ. ઘરેણા બધા તમારી માટે જ રાખ્યા છે. મારે કાલે સવારે ભવિષ્યમાં દામિની સાથે લગ્ન કરવા હશે, ત્યારે મારે ઘરેણા કામ નહીં લાગે. લગ્ન અહીંયાથી જ તૂટી જશે, પછી હું કામ લાગવાના છે? તું પહેરીશી ઘરેણા? હે, બુટીઓ કાનમાં લગાડીને ફરીશ ગામમાં? વાત કરે છે. આદિભાઈ, સમજો મારી પાસે પૈસા નથી. પૈસા નથી, તમારામાં પૈસા માણસાઈ જેવું નથી. કશું જ નથી. માણસાઈ છે એટલે તને પ્રેમથી કહું છું, બાકી તારી જગ્યાએ કોઈ બીજું હોત ને સાઠું, સમજો, ફટાફટ ફટાફટ દઈને પૈસા કાઢાવા. હવે છે ને તને હજી 2-3 કલાક આપું છું. તું નક્કી કર લે કે તારે શું કરવું છે. પૈસા આપવા છે? આ 2-3 કલાકમાં હું ક્યાંથી પૈસાનું મેળ કરીશ આદિભાઈ? અરે એટીએમ તોડ, બેંક તોડ, કોકના ખીચા કાપી આવ. તને મજા આવે નહીં કામ કર, થોડો તને તો- છૂટ છે. જા, હું પાછળ બેઠો તમ તારે પોલીસ સ્ટેશને જઈશ ને તો છોડાવવા હું આવી જઈશ, પણ પૈસા મને આપીને પછી જાજે. ત્યાં સુધી ન જાતો, સમજો? 3 કલાકનો સમય આપ્યો. 3 કલાકમાં તારે જે કરવું એ કરી લેજે. જો નહીં થાય ને તો મારી વાત સાંભળી લે. હું હમણાં જાઉં છું અને મારી હાળીને કહી દઉં છું કે આના ઊંધા ધંધા છે, દારૂ પીવે છે, જુગાર રમે છે અને 1 નંબરનો બાયલો માણસ છે. હા, કમાણીના નામ પર 0 છે અને કંઈ આવડતું તો છે જ નહીં. ગામમાં આટા ડલાના આશીર્વાદ કરે છે, બસ. તારી સગાઈ રહેવા નહીં દો એટલું યાદ રાખજે. હવે વિચાર લેજે તારે શું કરવું. આદિભાઈ, કેવી વાત કરો છો આદિભાઈ? હે પ્રભુ, કંઈક કર હવે, આવા લોકોથી બચાવ મને. બેટા ક્યાં સુધી ઉદાસ રહીશ? જણાવીશ મને? હા, ક્યાં સુધી? છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું આમને આમ બેઠી છે. તો શું કરું મમ્મી? મને તો સમજાતું નથી કે આ બધું અચાનક શું થઈ ગયું. બધું જ બરાબર હતું તો અચાનક એમને શું વાંધો પડ્યો હશે? સમજાતું તો અમને પણ નથી. હું અને તારા પપ્પા પણ રાત દિવસ આ જ વિચાર કરીએ છીએ કેવી રીતે કઈ વાત હશે.
કે જે આ લોકો આપણને પ્રોપરલી જણાવતા નથી. કારણ કે જે રીતે વિજયે વાત કરી, તને કારણ ન આપ્યું અને સગાઈ તોડવાની વાત કરી, આ વાત તો મને સમજાતી જ નથી. કારણ કે આપણા કુટુંબમાં એવું તો કોઈ છે જ નહીં કે જે આપણા ઘરની કોઈ નબળી વાત કરે. તો પછી કાન ભંભેરણી કરી કોણે હશે? એ જ મોટો પ્રશ્ન છે કે અચાનક એવું તો શું બન્યું હશે, શું વાત થઈ હશે કે એમને એટલો મોટો નિર્ણય લેવો પડે. ફોન મેસેજમાં પણ બધી બરાબર વાત થતી હતી, કોઈ ઇશ્યુ નહોતો, ઝઘડો નથી થયો, તો અચાનક એવું તો શું થયું? એ જ તો નથી સમજાતું કે ચાલી શું રહ્યું છે. કારણ કે જો આવી રીતે કોઈ વ્યક્તિ અચાનક નિર્ણય લે તો એની પાછળનું કોઈક તો કારણ બેટા હોવું જ જોઈએ. હા, પપ્પા જાય છે ને મળવા. કાશ કે પપ્પાને બધી હકીકત કરી દે, બધી વાત જણાવી દે. પપ્પાથી પણ કોઈ વાત ન છુપાવે. હા બેટા, તારા પપ્પા મને જણાવતા હતા કે એ વિજયને મળીને પહેલાં હકીકત જાણશે, પછી જ કોઈક આગળ નિર્ણય લેશે. જ્યાં સુધી એ જાણશે નહીં ને ત્યાં સુધી એ કોઈ નિર્ણય લેશે પણ નહીં. મમ્મી, મને દુઃખ એ વાતનું નથી. આ સગાઈ થવી, તૂટવી, સંબંધો જોડાવા, તૂટવા, આ બધી નવી વાત નથી, નોર્મલ વસ્તુ થઈ ગઈ છે. સમાજમાં તો આવું થતું જ હોય છે. પણ મને ખોટું એ લાગી રહ્યું છે કે મારો વાંક ક્યાં છે, મને વાંક વગર કઈ વાતની સજા મળી રહી છે. એટલીસ્ટ મને કોઈ રીઝન મળે તો મને અંદરથી એવું તો ન થાય ને કે આ વાતના લીધે સગાઈ તૂટી, અહીંયા મારો વાંક હતો પણ મારો કોઈ વાંક જ નથી, તો મને શું કામ સજા મળી રહી છે? વાત સાચી છે બેટા તારી. જ્યારે વાંક ન હોય અને વગર વાંકની સજા મળે ને ત્યારે માણસને અંદરથી કટે તો કરું જ. અને અત્યારે આપણા ઘરની દરેક વ્યક્તિની હાલત એવી જ છે. તારા પપ્પા પણ એ વિચારમાં ને વિચારમાં જ જીવી રહ્યા છે, એટલે જ તો વિજયને મળવા જવાનું વિચારે છે. પણ ચિંતા નહીં કર, બધું બરાબર કરી દેશે બેટા. હવે આગળ શું કરું ને મમ્મી, કંઈ સમજાતું નથી મને. જો એમને સગાઈ તોડવી હોય એને તો તોડી નાખે, એ કોઈ પ્રશ્ન જ નથી. પણ આવી રીતે કંઈ કીધા વગર? એ જ વાત છે કે જાણ્યા વગર, કારણ ખબર પડ્યા વગર તો સગાઈ ન તોડાય. છોડો મમ્મી, તમે ઉપાધિ ના કરો, તમારી તબિયત ખરાબ થઈ જશે. બેટા હવે અમને તારી ચિંતા છે. તું ખોટી ચિંતા કરીશ અને તારી તબિયત ખરાબ થઈ તો તને ખબર છે ને તારા પપ્પા અને હું તને કેટલો પ્રેમ કરીએ છીએ. કારણ કે તું માનીશ નહીં, તારા લગ્નની વાત આવે ને અને તારા પપ્પાના આંખમાં જળજળિયા આવી જાય છે કે જે દિવસે આપણે દામિનીની વિદાય કરીશું એ દિવસે શું હાલત હશે. અને અચાનક આવી ખબર પડી કે સગાઈ તોડવાની વાત, એટલે એમના મગજ ઉપર આ વાતની બહુ જ અસર થઈ છે. હું પપ્પાની સાથે વાત કરી લઈશ. અને કહેવાય છે કે જે થાય ને એ સારા માટે જ થતું હોય છે. કદાચ આમાં જ બધાની ભલાઈ હોય. સાચી વાત છે બેટા, મને પણ એવું જ લાગે છે કે આમાં જ આપણા બધાની ભલાઈ હશે. પણ કંઈ ચિંતા નહીં કરતી, તારા પપ્પા મળી આવે ને વિજયને પછી આગળ વિચારીશું. પપ્પા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિજય કુમાર, હા બોલો ને પપ્પા. હું સાંભળું છું તમે આ દામિની અરે સગાઈ તોડવાની વાત કરો છો, એ સાચી વાત છે? પપ્પા વાત તો સાચી છે, પણ અરે પણ તમે કંઈક કારણે નથી આપતા. શું કારણે તમે સગાઈ તોડવા માંગો છો? તમને જો દામિની પસંદ ન આવતી હોય તો વાત અલગ છે, પણ તમારે કંઈક કહેવું તો જોઈએ ને. પપ્પા એવી વાત નથી.
દામિની મને બહુ જ પસંદ છે. એ છોકરી મને પર્સનલી ગમે છે અને તમારા ઘરની સંસ્કારી છોકરી છે ને એમની સરખામણીમાં તો મારા માટે એ છોકરી બહુ સારી કહેવાય. પણ અરે હું બોલો. મજબૂર હતો પપ્પા દામિનીને એ કામ દર્શાવવા માટે. પણ આજે તમે મને મળવા આવ્યા છો ને તો મારે તમને કામ દર્શાવવું પડશે. હા તે જે હોય તમ તારે કયો, તમે કયો હું મજબૂર હતો તે શું વાત છે. જો તમારે જરીકે મૂંઝાવાનું નથી. જે કારણ હોય ને એ તમે મને કહો, અને જો તમે કંઈક કારણ કહો ને તો મને ખબર પડશે. નકર તમે આવી રીતે ખાલી એમ કહી દો કે મારે સગાઈ તોડી નાખવી છે તો મને કંઈ ખબર નહીં પડે. જો તમે હો તેને આવી રીતે ચિંતામાં રહો અને અમે પણ ચિંતામાં રહેવું, એની કરતાં જે હોય એ કારણ કહો ને તો હું એ વાતનો રસ્તો નીકળે. જો આપણે આ સંબંધ જો એમણામ જીવતો રહે ને તો સારી વાત છે, બે ઘર માટે સારી વાત છે. નહીંતર તમે કહો એમ મારે ભાઈ સગાઈ નથી રાખવી, જો તમને દામિની પસંદ ન હોય તો આપણે તમ તારે દાંત કાઢતા કાઢતા સગાઈ તોડી નાખવી. કાંઈ જબરજસ્તી જો સગાઈ ન રખાય. ના પપ્પા એવું નથી. મને દામિની મેં તમને કીધું બહુ જ પસંદ છે, મને છોકરી ગમે છે. પણ આ તમારો જે મોટો જમાઈ છે ને, શું નામ છે એમનું? આદિ. હા આદિ છે ને પપ્પા, એ લોકોની બરબાદી છે, આદિ નથી. તમને જે લાગવું હોય તે લાગે, પણ આજે હિંમત કરીને મારે તમને કહેવું જ પડશે. એટલે તમને ખબર છે પપ્પા, આદિ છે ને વારે વારે મારા ઘરે આવે છે અને મારી પાસે 2-5 હજાર રૂપિયાની, 10,000 રૂપિયાની, 20,000 રૂપિયાની માંગણી કરે છે. અને જો એને પૈસા ના આપું ને તો મને ધમકી મારે છે કે હું દામિની સાથે તારી સગાઈ તોડાવી નાખીશ. હવે પપ્પા વારે વારે આ ધમકી કોણ સહન કરે તમે કહો? બસ આજ મજબૂરી હતી કે આ આદિનું વારે વારે મારે સહન કરવું. મેન્ટલી ટોર્ચર કરે ને જે વ્યક્તિ, તો સામેવાળો વ્યક્તિ છે ને મનથી મરી જતો હોય છે, એ હારી જતો હોય છે. બસ આ જ કારણ હતું કે મારે દામિની સાથે સગાઈ નહોતી રાખવી ને એ વાત કરી હતી મેં. આ તમે શું વાત કરો છો? હા પપ્પા. આદિકુમાર તમારી યારે આવું કરે છે? અરે પપ્પા, એ કેટલી વાર મારી પાસેથી પૈસા માગી ગયા છે અને જો હું પૈસા ન આપું ને તો મને બહુ ખરાબ ખરાબ શબ્દો કહે છે અને 1-2 વાર તો એણે મારા પર હાથ ઉપાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અને એ હદ સુધી એ ખરાબ બોલે છે ને કે આપણને એમ થાય કે આ ખરેખર તમારો જમાઈ છે પપ્પા, આ મોટો જમાઈ છે તમારો. અરે જો વિજયકુમાર, આદિ જો એવી લુખ્ખી ધમકી આપતા હોય કે રૂપિયા લાવો અને જો રૂપિયા નહીં આપો તો હું આ દામિની સાથે તમારી સગાઈ તોડી આવી નાખીશ, તો તમે એની લુખ્ખી ધમકી સાચી માની લીધી. પણ પપ્પા, હું છે ને ખરેખર દામિનીને બહુ પ્રેમ કરું છું અને મને એ વાતનો ડર હતો કે દામિની સાથે લગ્ન કર્યા પછી પણ જો આ મને આ રીતના દબાવતા રહેશે ને તો એક સમય એવો આવશે કે મારે તમારી આ સંસ્કારી દીકરીને દુઃખી કરીને, મજબૂરીમાં દુઃખી કરીને કહેવું પડશે કે તું હવે મારાથી અલગ થઈ જા. એના કરતાં મેં ફેસલો લેવો હિતાવહ સમજો કે મને પહેલાં જ કહી દઉં કે મારે સગાઈ નથી રાખવી. અરે પણ તમારા આવું હોય ને તો મને વાત કરવી જોઈએ ને. હવે આ તો અમારું આખું ઘર મૂંઝાય છે. દામિનીને તમે પસંદ છો, દામિની કેટલી ચિંતામાં છે એ કે મને કમ વિજય ના પડી છે, કેમ મારામાં કંઈ એવું કંઈ ખામી છે તે મને વિજય ના પડી. એટલે મેં કીધું હું એને પાસે જાઉં અને એને મળું ને પછી બધી ખબર પડે. જો એનામાં કંઈ જ ખામી નથી. કદાચ મારામાં પપ્પા કંઈક ખામી છે પણ એનામાં કંઈ ખામી નથી. પણ હું એને દુઃખી કરવા પણ નહોતો માગતો. પણ મેં તમને કીધું ને પપ્પા, એ રીઝન છે કે આદિ છે ને એ તો તમારા ઘરની બરબાદી છે અને આ રીઝનથી કે મારે તારી સાથે સગાઈ નથી રાખવી. અને આજે તમે આવ્યા ને અને તમે મારા પીઠ પાછળ જે મને હિંમત આપી છે ને એટલા માટે આજે મેં તમને આ વાત ચોખ્ખી કહી દીધી. તો જો સારું થયું તમે આ વાત કરી, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અમને સાચી હકીકતની ખબર પડી, સમજ્યા? તો હવે તમે છે ને તમે તારે ચિંતા નહીં કરતા. આપણે સગાઈ હોતે ને તમારી રહે અને લગ્ન હોતે ને થાય. અને હવે આદિત્યથી બીવાની તમારે જરૂર નથી. હવે જો આવી રીતે ધમકી આપે ને તો તમે તારે એમ કહી દેજો, જા તારા સસરા પાસે વયો જા. તમે તારે આનાથી થોડું બીવાનું હોય. હવે આવી મુસીબત તો તમારા લગ્ન થાય પછી ડગલે ને પગલે આવ્યા કરશે. તો હું દર વખતે તમે આવા જ નિર્ણય લેવો જે તમારા જીવન માટે સારા ન હોય. ના પપ્પા, આ તમારાથી મને આજે એક શીખ મળે છે કે ખોટું સહન કરાય નહીં. જો તમે લાંબુ સહન કરો ને તો એમાં વાંક તમારો જ ગણાય. હા, અને તમારા જેવા સસરા જો બધાને મળે ને કે જે જમાઈને આ રીતની જે મજબૂતી આપતા હોય ને, એમનો વાહો થતો હોય, એમને પીઠ મજબૂત કરતા હોય ને, તો પછી આ જીવનમાં કોઈ પણ વાતનો ડર ના રહે પપ્પા. પણ હવે હું છે ને તમે કીધું એમ કે આદિ હવે મારી પાસે પૈસા માંગવા આવશે ને તો એનાથી ડરીશ નહીં. અરે આપણે સાચા છીએ તો દુનિયામાં તો કોઈ સાચા વ્યક્તિ હોય એને કોઈથી ડરવાનું જ ન હોય. ભલે ને ગમે એવો વ્યક્તિ હોય, આપણી યારે આપણું સત્ય તો છે ને. બસ
સત્યથી જે માણસ બીતો હોય ને એ બીજા કોઈથી ન બીવે. ચાલો હું જાઉં છું. ભલે પપ્પા, આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું અહીંયા શું કરે છે? તમે અહીંયા શું કરો છો? તું પહેલા જવાબ આપને. તું અહીંયા હું કામ આવી? શું માંડ્યું છે કહેશો મને? શેનું? તમે વિજય કુમાર પાસેથી પૈસા લાવ્યા છો જુગાર રમવા માટે? બિલકુલ નહીં. કોણે કીધું આવું? આદિ, હવે ખોટું બોલવાની હદ હોય. સાચું બોલો કે શું કર્યું છે? તમે કાંઈ નથી કર્યું. અને વિજય કુમારને તો હું મળ્યો જ નથી કેટલા સમયથી. સાચું તો નહીં જ માનો ને કોઈ દિવસ. પપ્પા કહેતા હતા કે તમે વિજય કુમાર પાસેથી પૈસા લઈ આવ્યા છો. પપ્પા આટલા મોટા ખોટું બોલે છે? સારું, લઈ આવ્યો. શું કર્યું છે પૈસાનું? ઇન્વેસ્ટ કર્યા છે, નફા સાથે પાછા ઘરે જ આવશે ને એને આપી દઈશ. આદિ, તમે જે કરો છો ને એ ખોટું કરો છો. સમજવાની કોશિશ કરો. તમારી આ બધી હરકતો સારી નથી લાગતી. પોતાના ઘર પરિવારમાં પણ આપણી ઇજ્જત ઓછી થાય છે. અરે અત્યારે પણ વિજય કુમારને જ બોલાવ્યા હતા કે તું આવી ગઈ. વરને આ માલગાડી ક્યાં રહી ગઈ છે? જો આ જે કંઈ પણ કરું છું ને આપણા માટે જ છે. સમજ કે એમાં આપણો જ ફાયદો છે. હા, એકવાર લગ્ન થઈ જાય ને પછી કોઈ કામ નથી આવવાનું. પછી હું કોણ ને તું કોણ? એના કરતાં સારું છે કે અત્યારે એનો ફાયદો ઉઠાવી લેવો. ફાયદો ઉઠાવી લેવાય? સંબંધોના ફાયદા ઉઠાવતા બહુ સારા આવડે છે તમને. આ શીખ્યા છો નાનપણથી? પહેલેથી જ્ઞાન જ એવું આપ્યું છે. અને કહેવાય ને કે એ પરિવારના છો અને હું તો કહું છું કે બહારના લોકોનું પણ ખોટું ન કરવું જોઈએ. આદિ, તમે કોઈના 5 રૂપિયા ખાશો ને તો કાલ સવારે આપણે ને આપણા બાળકોને પણ ભોગવવા તો પડશે જ. કોઈને ભોગવવા નહીં પડે. શું કામ ભોગવવા પડે? આપણે કઈ એની પાસેથી જબરદસ્તી નથી લેતા, છો પ્રેમથી આપે છે. તમે દુઃખમાં લાવ્યા હોય, હોસ્પિટલમાં જરૂર હોય, ઘરમાં કંઈ કામ હોય, અનાજ કરિયાણું લેવું હોય તો બરાબર વાત છે. જુગાર રમવા માટે પૈસા લાવ્યા છો ને પાછી આવી વાતો તમને શરમ નથી આવતી? હાલ આવ્યો જુગાર રમવા. જુગાર રમીશ તેમાંથી જીતીશ તો તને આપું છું ને, તારો ફાયદો છે ને. જીત્યા તો નથી આજ સુધી અને જીતીને કદાચ મને એવા પૈસા આપો ને તો આવા ખોટા રૂપિયા મારે જોઈતા પણ નથી. જ્યાં સુધી હકનું ન મળે ને તો મારે કંઈ કામનું જ નથી. તો મારા કામનું છે. હું જે છું ને એમ જ રહેશે. આ જુગાર રમવા માટે પૈસા એ આપે છે ને આપતા રહેશે. લગ્ન થઈ જાય પછી કોઈ આપવાનું નથી, ખબર છે. અને મેં એને ના પાડી હતી કે આ વાત કોઈને કરતા નહીં, છતાં એણે આ વાત કરી છે ને, આનું પરિણામ સારું નહીં આવે. શું કરશો? ખૂન કરી નાખશો એમનું? તમને બીજું આવડે છે પણ શું? જ્યારે હોય ત્યારે દારૂ, જુગાર, ખૂન ખરાબ, આના સિવાય કઈ શીખ્યા જ નથી તમે. મને ખબર નથી પડતી કે હું ક્યાં ફસાઈ ગઈ છું. અચ્છા, હું ફસાઈ ગઈ છે ને? દેખાતું નથી તમને કે હું ફસાઈ ગઈ છું એમ? ના, બિલકુલ નહીં. કારણ કે મને તો ક્યાંથી દેખાય? હું મારી પાસે સમય જ નથી કે હું જોઈ શકું. હા, જુગારી માણસો પાસે સમય ક્યાં હોવાનો? જુગારમાંથી ઊંચા આવે તો ઘરમાં નજર નાખે ને. કઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કર્યા કરો, પણ આનું પરિણામ એક દિવસ બહુ ખરાબ આવશે, યાદ રાખજો. યાદ મારે નથી રાખવાનું, તું યાદ રાખજે. હવે આ વાત ખોટી હતી એમ કહીને કહી દેજે કે વિજય કુમાર ખોટું બોલતા હતા, એને ખોટા સાબિત કરીને સગાઈ તોડી નાખો. આપણે બીજો કોઈ છોકરો સારો ગોતી લેશું. હું ખોટું નહીં બોલ, હું તો જે સચ્ચાઈ છે એ જ કહીશ. અને હું તો કહીશ જ કે તમે પણ દારૂ પીવો છો, જુગાર રમો છો ને ખબર ને બીજું શું કરતા હોય. બીજી બાયડી રાખી હોય તો મને શું ખબર. હા, બસ બસ રહેવા દે. હા, આ બધું તારી પાસે રાખ અને તારે જે કેવું હોય ને કહી દેજે. કઈ ફરક નથી પડતો. તો હું તો કહીશ જ, ફરક પડતો હોય કે ન પડતો હોય. બાકી હું આ વાતની ચોખવટ તો કરીશ જ. કરી દેજે ને. રમું છું ને રમતો રહીશ, મને કોઈ રોકી નહીં શકે. રમીને શું ભેગું કરી લીધું એ કયો ને. ચપ્પલ પહેરવાના તો રહ્યા નથી પગમાં. હવે કાંઈ વાંધો નહીં, પાછો આ વિજય કુમારને પકડી લઈશ, એની પાસેથી લઈ લઈશ ચપ્પલ પહેરવા માટે. આ વખતે એવું નહીં થાય, કારણ કે વિજય કુમારને આ વખત હું જ સમજાવી દઈશ કે તમને 1 રૂપિયો પણ ના આપે. અને જો એ મારાથી નહીં સમજે ને તો મમ્મી પપ્પા ને દામિની તો છે જ ને. એ લોકો સાથે હું વાત કરી લઈશ. તારી વાત સાચી નહીં માને પણ મારી માનશે. જમાઈ જુઓ આગળનો. જમાઈ દેખાય જ છે તો. જમાઈને ખરેખર આ યમરાજા કહે છે ને, જમ કહે છે ને, ખોટું નથી કહેતા. અમુક જમાઈઓ હોય છે તમારા જેવા જે ખરેખર પાત્ર નિભાવી જ જાણે છે. નિભાવી જ જાણે ને, પણ કારણ કે એની પાસે પણ કઈ ઓપ્શન નથી હોતો. અને તારે આ બધું પહેલા જાણવાની જરૂર હતી. હવે લગ્ન થઈ ગયા આટલા સમય પછી તું આ બધું મને કહે છે ને, સારી વાત ન કહેવાય. મારે તો તમને કંઈ કહેવું જ નથી, પણ તમે મોઢા માંગડા નાખીને બોલાવો છો. એકવાર તમે સુધરી જાઓ તો મારે કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી. બરાબર છે, એ વાત પણ સાચી. મારે જ સુધરવાની જરૂર છે ને. આદિ, ઈમાનદારીના પૈસા હોય તો તમે ઘરમાં લાવો, બાકી ન લાવો. મારે આવા રૂપિયા નથી જોઈતા. સમજી ગયા તમે આટલી વાતમાં? આ તો ચાલુ જ રહેશે. તું જા અહીંયાથી.
ગયા તો છે, શું વાત થશે શું નહીં કંઈ સમજાતું નથી, પણ વિચારું છું કે જે કંઈ પણ વાત થાય ને એ અમારા અને મારી દીકરીના હિતમાં જ હોવી જોઈએ. આવી ગયા તમે? હા. શું કહ્યું વિજયકુમારે એ કયો ને. એણે જે વાત કરી ને એ જાણીને આમ મનમાં હરખ થાય છે અને આમ દુઃખે થાય છે. વાત કરીએ જાણીને દુઃખ અને હરખ, આ બે વસ્તુ એક સાથે કેવી હા, રીતે? આપણને અત્યાર સુધી એમ હતું કે વિજયકુમાર છોકરો સારો છે, ઘર સારું છે, અને એ ના પાડે છે તો પછી આવું ઘર અને આવો વર નહીં મળે આપણી દામિની માટે. પણ એવું કાંઈ નથી. વિજયકુમારને સગાઈ તોડવામાં જરી કંઈ ઇન્ટરેસ્ટ નથી. અરે એ કે મને તો દામિની ગમે છે, અને એની હરખામણીમાં તો હું એની આગળ વામણો પડું. એ કે એવી સારી છોકરી છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે, મારો સગાઈ તોડવામાં સહેજે વિચાર નથી લ્યો એમ કીધું એણે. તો પછી સગાઈ તોડવાની વાત શું કામ કરી? તો પછી આવો અચાનક નિર્ણય શું કામ લીધો? એ વિશે એમને કંઈ ન જણાવ્યું? કેવું જોઈએ ને કે અમારા કોઈ સગાવાલા કે કોને આ કરવાનું કારણ શું, એ તો પૂછવું જોઈએ ને તમારે. જો આ વાત કરીને કે મારે તો આ સગાઈ રાખવી જ છે, હું આ સગાઈ તોડવા નથી માગતો, ત્યારે તો મનમાં મને ઘણો આનંદ થયો. હાશ, જો વિજયકુમારને આપણી દામિની પસંદ હોય તો પછી બીજું તો આપણે શું જોવાનું હોય કે મારા ઘરના સભ્યોને બધાને પસંદ છે. તો એ વાત તો સાચી તમારી કે એ લોકોને કંઈ વાંધો નથી, તો પછી સગાઈ તોડવાનું કારણ શું? અને શું કામ સગાઈ તોડવી છે? મને તો એ નથી સમજાતું કે એમને આટલો મોટો નિર્ણય અચાનક જ લઈ લીધો, એનું કારણ તમને જણાવ્યું નહીં? પછી એણે મેં પૂછ્યું ને તો કારણ શું કામ તમે આવો નિર્ણય શું કામ આવો લીધો એમ. અમે બધા ચિંતામાં છીએ, ના સગાઈ તૂટે તો તમારા ઘરની આબરૂ જાય, અમારી આબરૂ જાય. તો એને જ્યારે કારણ દર્શાવ્યું ને ત્યારે તો મારા પગ નીચેથી ધરતી હલી ગઈ એવું કારણ છે. એવું તે વળી કયું કારણ? જણાવો ને મને. હવે તો છે ને મારો જીવે જલાય એમ નથી. તમે કહો કે વાત શું છે? વિજયકુમારે આ સગાઈ તોડવા પાછળનું કારણ એક જ કીધું, આદિત્ય કુમાર. આદિત્ય કુમાર? હા, એ કે આ તમારો આદિત્ય કુમાર છે ને એ તમારે જમાઈ થવાને લાયક જ નથી કે. અરે પણ વિજય કુમારને ને આદિત્ય કુમારને શું લેવા દેવા, અને એ શું કામ આનું કારણ બને? કંઈ સમજાયું નહીં. આદિત્ય કુમારને આપણે જેવા ઓળખીએ ને એવા એ છે નહીં. એટલે? હા, વિજય કે મારી સગાઈ થઈ ને નવી નવી એટલે એ મારી પાસે આવે અને મારી પાસેથી અવારનવાર રૂપિયા લઈ જતા, અને ગમે એમ કરીને ધમકી આપીને મારી પાસે રૂપિયા લઈ જાય, અને જો હું રૂપિયા ન આપું ને તો એમ કે તો હું છે ને તારી સગાઈ દામિની સાથે તોડાવી નાખીશ, અને હું તારી વાત ઉડાડીશ કે એ લફંગો છે, વિજય છોકરો સારો નથી, એના રિપોર્ટ સારા નથી આવતા, બહુ જ ખરાબ છોકરો છે, દારૂડિયો છે, જુગારીઓ છે, એવી હું વાત કરીશ ને એટલે મારા સાસુ સસરા મારી જ વાત માની જાય અને તારી સગાઈ તોડાવી નાખશે. એટલે જ વિજયકુમાર કે પછી મેં નિર્ણય કર્યો કે મારે જો આ લગ્ન પછી જો આની ધમકી મારે સહન કરવાની ને પછી જો હું આ પગલું ભરું લગ્ન તોડવાનું, એની કરતાં અત્યારથી સગાઈ તોડી નાખવું, એટલે નો રે બાંસ અને નો બજા બાંસુરી. અરર, આદિત્ય કુમારે હાથે કરીને આ વાત ઊભી કરી. આદિત્ય કુમાર એવું સમજે છે કે એ જે કરી રહ્યા છે એ સારું કરી રહ્યા છે? પૈસા માંગવા, જે આપણા ઘરનો જમાઈ હજુ પૂરેપૂરી રીતે બન્યા નથી અને પૈસા ન આપે તો ધમકી આપી? વાહ રે વાહ! આદિત્ય કુમારને આપણે બહુ સારા સમજતા હતા, પણ એ તો બહુ ખરાબ નીકળ્યા, બહુ ખોટા નીકળ્યા. અને પાછો આદિત્ય તો એને કેવી ધમકી આપે કે આ હું જે પૈસા માગું ને એ તું કોઈને વાત નહીં કરતો, જો વાત કરીશ ને તો હું તને હાવ બદનામ કરી દઈશ. અરે અહીંયા તો સગાઈ તોડાવી નાખી, પણ બીજે ક્યાંક સગાઈ સારી થાય ને બીજી વાર તો એમાં હું ત્યાં દખલગીરી કરીશ અને ત્યાં હોતે તને હું બદનામ કરી દઈશ. ત્યાં બિચારો વિજય એની વાતમાં આવી ગયો અને કે મારે સગાઈ નથી રાખવી, પછી આ નિર્ણય લીધો. પણ હવે શું કરીશું આપણે? અને પછી એ વાત લઈને હું મીરા પાસે ગયો હતો અને મીરાને બધી વાત કરી, અને મેં કીધું આદિત્ય આવે ને એટલે આપણી ઘરે લઈને આવજે. તો જો મીરા આજે આવવાની જ છે. આદિત્ય આવે ને
એટલે તારે જે એને ધમકાવો હોય ને મારે જે ધમકાવો ને એ આદિત્યને ધમકાવી દેવું. સારું. હવે શું કહેશો આદિત્ય કુમાર? તમે જે કંઈ પણ કર્યું એનો તમને જરાય પસ્તાવો નથી? શું કર્યું છે મેં? હા, એ નાની નાની વાતને મગજ ઉપર લેવાની. હા, નાની વાત લાગે છે તમને? તમે વિજય કુમારને જઈને કહો છો કે તમે રૂપિયા નહીં આપો તો હું તમારી સગાઈ તોડાવી નાખીશ. તો એમાં ખોટું કીધું મેં કંઈ? તમે વિચાર કરો, મેં આટલી વાર એને કીધું હશે ને તો એને એકાદ બે વાર મને પૈસા આપ્યા છે, અને એ પણ એનાથી થતા નહોતા. મારી સામે કેટલાયને ફોન કર્યા, એનું એટલું પણ નથી બગતું ગામમાં. વિચાર કરો કે તમે ત્યાં સગાઈ કરાવી નાખી છે. એમ? તમારું બહુ બકે છે? હા, તમારી બહુ શાખા છે? મારી તો વાત જ જવા દો. તમારા કોઈ પણ નડતું હોય, આમ તેમ હોય તો મને કહેજો ને. કાટલો પકડો, તમારે સોસાયટીમાંથી રૂપિયા લઈને આવું. આ તમને શોભા આપે છે? અરે આ એક સંસ્કારી છોકરા તરીકે હું એના આ લક્ષણો હોય. થોડુંક તો કાંઈક એનામાં હોવું જોઈએ કે નહીં? કેપેબલ માણસ હોય તો આમ 10-20 હજાર રૂપિયા તો ગમે ત્યાં ઘા કરી દે. આનામાં એટલું નથી. જીજાજી, તમારી એટલી બધી શાખા છે તો તમને કેમ કોઈ 10,000 રૂપિયા નથી આપતું? તમારે શું કામ વિજય પાસે પૈસા માંગવા પડ્યા? એટલે હું તો પરીક્ષાઓ લેતો તો એ નહીં, અને એ પરીક્ષામાં એ પાસ નહોતો થતો, અને તમારી પાસે આવીને વાત કરી બેઠો. પૂછવાને અરે પણ પરીક્ષા લેવું એ મારું કામ છે, મારી દીકરી છે. તમારે હું આમાં બધે વચ્ચે દખલગીરી કરવાની જરૂર હતી? સસુરજી, તમે કાચા પડો આ બધામાં. આમાં કેવું હોય કે જેને મોઢે ભોળા દેખાતા હોય ને અંદર ગાને પછી બીજા બહારથી કેટલા અંદર નીકળે કે નક્કી ન કહેવાય. બસ કરો હવે. ક્યારના મન ફાવે એવું બોલે જાઓ છો. આ ઘરના જમાઈ છે, તમને માન આપીએ છીએ. તમારે કામ ધંધો કરવો નથી અને ગામની અંદરથી રૂપિયા લાવી લાવીને ઘર ચલાવવા છે. કોણ કેવું કામ ધંધો નથી કરતું? તે કીધું. અરે દેખાઈ આવે છે, મીરા કહે કે ન કહે? હા, મેં કીધું તો મેં કીધું તો નથી કરતો. એને સાચું જ કીધું છે. તો તમને શરમ નથી આવતી? તમારા લગ્ન થઈ ગયા છે, તમારી પત્ની છે, તમારું ઘર છે, એને ચલાવવા માટે તમારે કામ ધંધો કરવો જોઈએ. એ તમને દેખાતું નથી? કામ ધંધો શું કામ કરવો મને એમ કહો. કેટલો પગાર તમારો? તમારે શું કામ છે? ના, એટલે તમે આખો મહિનો દિવસ કોકના ઘરે જઈને, મતલબમાં કોકની ઓફિસે જઈને કામ કર્યા કરો, અને પછી મહિને પગાર આવે કેટલો? આમ ઓછો જ આવતો હશે ને. તો એવું તો એક દિવસમાં આમ તેમ પૈસા કરી નાખું. એમાં હું મારે કોકના હાથે કામ કરવા જવાનું? હા, બરાબર છે. મહેનત કરવી હોય એને ખબર પડે. જેને હરામનું જ ખાવું છે એને ખબર ન પડે. અને સીધી ભાષામાં કહીએ ને તો આને દાદાગીરી કહેવાય. શું દાદાગીરી? ક્યાં? આપણે ક્યાં કે ડોન બનવું છે? આપણે તો ખાલી કોક પાસે એમ કહીએ પૈસા આપી જાય એટલે આપી જ જાય, ના જ ન પાડે. અને કોઈ એવી રીતે કોઈ નાના માણસની હાઈ લઈ અને રૂપિયા લાવવા એની કરતાં તો ભૂખે મરી જવાય, ભૂખે મરી જવાય. ભૂખે મરી જવાય આવું તમે સસુરજી બોલો? સારું લાગે? અરે બોલવું જ પડે ને. આખો દીકરો હોય ને તોય કેવું પડે. જો એ અવળા રસ્તે જતો હોય ને તો આ તો મેં તો મારી દીકરી તમારા ઘરમાં આવી છે અને તમને શરમ નથી આવતી? આવી રીતે જાણ ત્યાં ગમે ત્યાં દાદાગીરીથી રૂપિયા માગવાની હું તમને સારું લાગે? આ કઈ ખોટું છે? બધાના બિઝનેસ અલગ અલગ હોય. તમે નોકરી કરો છો, હું મારું કામ કરું છું, એમ બધા પોતપોતાનું કામ કરતા હોય. એમાં શું થઈ ગયું હવે? આમાં આટલી બધી વાતને લાંબી કરવાની ક્યાં જરૂર છે? દામિની ચા મૂક જા. શું કામ? હા, ચા પીવા આવ્યા છો અહીંયા? હા, આવીને ચા પીને એમ વાત પૂરી કરો. મારી દીકરીનું ઘર ભાંગ્યું છે. તમે સમજ પડે છે? સગાઈ તોડવાની ધમકી આપી છે. અને વિજય કુમારે દામિનીને કંઈ પણ દીધું હતું કે હું સગાઈ તોડવા માંગુ છું. આ તો સારું થયું કે એના પપ્પા ગયા ને વાત ખબર પડી, નહીતર તમે તો આવું કેટલી જગ્યાએ ચલાવત. અરે તમારી સાળી થાય, આ તમારું જ ઘર ગણાય. આમ છોડો ને પપ્પા, કોને સમજાવો છો તમે? હું સમજાવીને અડધી થઈ ગઈ તોય સમજતા નથી. કેટલી વાર કહ્યું કે નીતિનો રૂપિયો ઘરમાં લઈ આવો, પણ નહીં. એમને બસ આ બધું જ કરવું છે. આખી રાત ઘરે નહીં આવવાનું, ઘરે આવે તો ઝઘડા કરવાના, ઝઘડા કરે તો માર મારવાનો. આની કરતાં સારું છે કે જે કરે ને એ કરવા દો. એનું ચાલુ થઈ ગયું, તમે લોકોએ બંધ કર્યું, તાના ચાલુ કર્યું. આ ચાલુ કરશે પછી કોઈનું નહીં આવે, કહી દઉં તમને. આપણે ધંધા સારા કરીએ ને તો કંઈ ના થાય. પપ્પા, તું અહીંયા પડી રહેતો રાખો. હા, અમારી દીકરી અમારી પાસે જ રહેશે. તમારા જેવા નફટ અને નપાવટ માણસ પાસે મોકલવીને એના કરતાં તો એના છૂટાછેડા કરાવીને અમે અમારા ઘરે રાખીએ ને એ વધારે સારું. તો આ છેડાની ક્યાં વાત આવી આમાં? હા? તો તમે શું? વાતને ન્યા સુધી લઈ જવા માંગો છો? ત્યાં સુધી નહીં, ત્યાં સુધી તમે પહોંચાડી દીધી છે વાતને. કોઈ દિવસ નહીં બને. અમે બંને અલગ તો થશું જ નહીં. બાધીએ બોલીએ બધી વાત બરાબર છે. હા, અહીંયા કદાચ રોકાય એ પણ ચાલશે, પણ એ છૂટાછેડાની વાત તમે હવે બીજી વાર નહીં કરતા. કોણે કહ્યું? બરાબર કહે છે મમ્મી પપ્પા. તમે લોકો જે ફેસલો કરશો ને એ મને મંજૂર છે. તમારી દીકરી એના ઘરમાં જાય અને એની લાશ આવે
એની કરતાં સારું કે તમે જ સાચવી લો. ડિવોર્સી દીકરી સાચવવી વધારે સારી છે મરેલી દીકરી કરતાં. અરે મેં તો ખાલી એમ જ કીધું હતું. હવે જવા દો ને બાપા, હું નોકરી કરતો જ તો ને, પહેલા નહોતો કરતો. આમાં જવા દેવા જેવું કંઈ નથી, સમજી ગયા? જો આદિત્ય કુમાર, તમે બીમાર હો ને તો આખી જિંદગી અમે અહીંયા હાચવીએ, સમજ્યા? પણ તમે આ ગુંડાગીરી કરીને તમે લાખો રૂપિયા લાવો ને એ મારે હરામ બરોબર છે. અને એવાના ઘરમાં હું મારી દીકરીને જવા દઉં જે હરામની કમાણીનો રોટલો મારી દીકરીને આપતો હોય? અરે તમે મહેનતનું ખાલી ભૂકો રોટલો આપો ને તો એને વાલો લાગશે. એવીમાં મારા દીકરીને એવા મેં સંસ્કાર આપ્યા છે. તમને તમને કેવી કાંઈ કદર જ છે? પણ હવે એવું કરીશ, બસ માગીને ખવડાવીશ. એ હાલ છે ને, માગીને ખવડાવો હું કામ? હાથ પગ ભાંગી ગયા છે? કામ કરીશ ને, પણ મહિને પગાર ના આવે ત્યાં સુધી કઈ ખીચામાં છે નહીં. પણ તમે આપશો? અમારા લોકો આ સંબંધ જ નથી રાખવો ને, સીધી એ વાત છે. અત્યારે જઈને વિજયને ધમકી મારતા હતા, કાલે સવારે તમને મારી નાખવાની ધમકી આપશે. હા, તમારા જેવા વ્યક્તિનો વિશ્વાસ કરે પણ કોણ? હું મારી દીકરીના છૂટાછેડા તમારી સાથે કરાવીને જ રહીશ. પણ તમે સમજતા કેમ નથી? હું તમારી સાથે આવવા માંગતી જ નથી, તો લાંબી લપનો કોઈ અર્થ નથી. પપ્પા, તમે વકીલને ફોન કરો, હું ડિવોર્સ આપવા માટે તૈયાર છું. હા, સાંભળી લીધું ને? મારી દીકરી તમારી સાથે રહેવા તૈયાર નથી. કારણ કે જે ઘરમાં આની તેનો રૂપિયો આવતો હોય ને પપ્પા, એ ઘરમાં રધી ક્યારેય ના આવે. આજે હું હેરાન થાઉં છું, કાલે મારી ઘરે બાળક આવશે તો એ હેરાન થશે. અને દીકરો આવ્યો તો સમજ્યા કે થીગડું મારીને કપડાં પહેરાવીશ. દીકરી આવી તો કયું ભવિષ્ય છે એનું આ ઘરમાં? એની કરતાં સારું કે હું એના ઘરમાં જ ન જાઉં. હા, સાચી વાત કરી મીરાતે. તારે એ ઘરમાં હવે જવાની કોઈ જરૂર નથી. અને તો જ આ આદિને ભાન થાય, સમજા કે હું જે અત્યાર સુધી કરતો હતો ને એ ખોટું કરતો હતો. જો મેં સાચા રસ્તેથી આ કર્યું હોત ને બધું તો બહુ સારું હતું, મારું ભવિષ્ય બચી જાત. ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દે. આને ભૂલ ન કહેવાય, ગુનો કહેવાય. અને મહત્ત્વની વાત તો એ છે કે તમારી માફીમાં પણ પસ્તાવાનો કોઈ ભાવ દેખાતો નથી. એટલે તમે જે જળભરત છો ને એ જળભરત જ રહેવાના. મહેરબાની કરીને અમને માફ કરો, કારણ કે અમારે તમારી દીકરીને તમારી સાથે મોકલવી જ નથી. તમે તો એકની સાથે બે દીકરીઓની જિંદગી બરબાદ કરવા બેઠા છો. સાચું, બીજું શું? ક્યારના બાડ કરે જાઉં છો? હે, મને કોઈ શોખ નથી. હા, રે અન્ય પડી રે, બીજું હું? ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા. આવા માણસ સાથે જિંદગી ન નીકળે. અને તને શું લાગે છે કે આ માણસ તારું ભવિષ્ય બનાવે? ના બેટા, અત્યારે તો અમે છીએ ને એટલે કોઈ વાંધો નથી. કાલે ઉઠીને આ દુનિયામાં અમે ન હોઈએ ને તો આ માણસ તને જીવવા દે ને એમ પણ નથી. એટલે જે નિર્ણય લીધો ને એ બરાબર જ લીધો છે. અને વિજયના મમ્મી પપ્પા સાથે અમારી વાત થઈ ગઈ છે. કોઈ સગાઈ નહીં તૂટે અને દામિની તારા લગ્ન વિજય સાથે જ થશે.